કે મારા વાલેડા તો હેલો ગાઈઝ, હું છું સત્યમ બ્લોગર ને આજના મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। તો આજે અમે આવી ગયા છીએ અમારા દાદાને ત્યાં દર્શન કરવા। તો જો આખી વાડી આપણી જ હતી પહેલા। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? હાલો ભાઈ, તો જો અત્યારે આપણા દાદાના ચોખા બની રહ્યા છે અને ચોખા બનતા હોય એટલે સાથે સાથે શાક તો જોવે જ, એટલે શાક જો માસી સુધારે છે અને આપણા રુદ્રાક્ષભાઈ જો બહુ રમે છે। ત્યાં તો ભાઈ પાસે કેમેરો પગે ત્યાં તો ભાઈ પણ હેલો હેલો કરવા માંડ્યો। ત્યાં તો આવ્યા અક્ષય કુમાર નીચે રમતો કરતા કરતા ત્યાં તો અગાશી ઉપર આવી ગયા। તો અગાશી ઉપરથી એક ફરી વ્યૂ જોવો। ત્યાં તો રુદ્રાક્ષભાઈ થાકી ગયા એટલે એના માટે ઘોડિયાની તૈયારી થઈ રહી હતી, કારણ કે આપણે ઘરેથી ઘોડિયું તો લાવ્યા નહોતા। તો જો રુદ્રાક્ષભાઈ તો સૂઈ ગયા છે। આપણા અક્ષય કુમારની જોવો સ્ટાઇલ એક ફેરી હોવાની। તો રુદ્રાક્ષભાઈને જોવો ઘોડિયામાં તો ઊંઘ ના આવી, પણ ત્યાં તો અમે આવી ગયા વાડીમાં રીલ ઉતારવા। ત્યાં તો ભાઈએ તો જો કેટલો ફોન હલાવે છે। પછી મેં કીધું હવે તું રહેવા દે, મેં કીધું હું મારી હાથે જ ઉતારી લે। રીલ હજી નથી ઉતરી તા મમ્મીનો સાદ આવ્યો કે તમે ભાઈ આવી જાઓ, દાદાના ચોખા થઈ ગયા છે તો દાદાને ચોખા જુવારવા જવાનું છે। તો દાદાને આપણે ચોખા જુવારવા જઈએ ત્યાં સુધીમાં આપણે બટાટાનું શાક પણ થઈ જશે અને સમયનો ઉપયોગ પણ થશે। તો એક વિડીયોમાં તો આપણે બધું નહીં દેખાડી શકીએ, એટલા માટે પાર્ટ 2 પણ જલ્દીથી આવી જશે। તો અને મારી આઈડીને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો।